નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। હું આપની સાથે ચેતન। આજના અમેરિકાના તારીખ 20 એપ્રિલ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું। અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો તમારી અમેરિકન નાગરિકતા હવે કાયમી નથી કે શું? 2026માં 10,000% પ્રચંડ વધારા સાથે જૂની ફાઇલોની તપાસ શરૂ। એક નાની ભૂલ પણ તમને બનાવી શકે છે અનડોક્યુમેન્ટેડ। જાણો બચવા માટે કાયદાકીય રસ્તાઓ અને તમારા અધિકારો શું છે। આ પછીના અમેરિકાના સમાચારોની આપણે વાત કરીએ તો ગુજરાતીઓ માટે ચેતવણી, તમારો સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા છીનવી શકે છે તમારું ગ્રીન કાર્ડ। ઓપરેશન પેરિસ અને ડિજિટલ જાસૂસીના સકંજામાં ફસાયેલા લાખો ભારતીયોના ભવિષ્ય પર લટકતી મોટી તલવાર। જાણો મુસાફરી દરમિયાન કેવી રીતે રહેવું સતર્ક। આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકામાં 1.2 કરોડ લોકો વહીવટી જેલમાં કેદ કે શું? ફાઇલોના ઢગલા પાછળનું મોટું ષડયંત્ર અને H-1B વિઝાની આસમાની ફી, કાયદેસર રહેતા લોકો માટે પણ સર્જાયું ડિપોર્ટેશનનું જોખમ। શું અમેરિકન ડ્રીમ હવે બની ગયું છે એક દુઃસ્વપ્ન? આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ। આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ। આપણે અમેરિકાની નાગરિકતા પ્રત્યે વફાદારીના સોગંદ લીધા। જ્યારે તમને અમેરિકાનું નાગરિકત્વનું પ્રમાણપત્ર મળ્યું ત્યારે તમારો પરિવાર ખુશીથી રડ્યો હતો અને તમે પણ કદાચ રડ્યા હશો ખુશીના માર્યા, કારણ કે તે તમારા જીવનનો સૌથી ગૌરવશાળી દિવસ હતો કે તમે હવે અમેરિકાના નાગરિક છો। પરંતુ હવે 2026માં વર્ષમાં સરકારે તે નાગરિકતા તમારી પાસેથી પાછી ખેંચવા માંગે છે। આ કોઈ ડરાવવાની વાત નથી, પણ વાસ્તવિકતા છે। અને તેનું કારણ એ નથી કે તમે કોઈ દેશદ્રોહ કર્યો છે કે વિદેશી સોનાના જે કંઈ પણ સંડોવાયેલા જોડાયેલા છો, પણ તેનું કારણ એ છે કે કદાચ 10 કે 20 વર્ષ પહેલા તમે જે ભરેલા નેચરલાઇઝેશન ફોર્મમાં કોઈ એવો જવાબ હોઈ શકે જે અત્યારની સરકારને શંકાસ્પદ લાગી રહ્યો છે। 17 ડિસેમ્બર 2025ના રોજ ન્યુયોર્ક ટાઈમ્સે એક એવો અહેવાલ પ્રકાશિત કર્યો હતો જેમાં દરેક ઇમિગ્રેન્ટ સમુદાયમાં ખળભળાટ મચાવી દીધો હતો। આ અહેવાલ મુજબ ટ્રમ્પ સરકારના વહીવટી તંત્રના આંતરિક માર્ગદર્શનમાં USCIS ને દર મહિને 100 થી 200 ડીનેચરલાઇઝેશન એટલે કે નાગરિકતા રદ કરવાના કેસો ન્યાય વિભાગને મોકલવાનો કડક આદેશ આપવામાં આવ્યો હતો। આનો અર્થ એ થયો કે દર મહિને જે સેંકડો લોકોની નાગરિકતા છીનવી લેવાની કાર્યવાહી શરૂ થશે। અને NPR એ 24 ડિસેમ્બરે આ વાતની પુષ્ટિ કરી અને 12 ફેબ્રુઆરી 2026ના રોજ NBC ન્યૂઝે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે વહીવટી તંત્ર આ કેસને ઓળખવા માટે 80 ફિલ્ડ ઓફિસમાં સ્ટાફ વધારી રહ્યું છે અને બ્રેનન સેન્ટર જેવા જે પ્રકાશિત સંગઠનો છે તેને અદ્ભુતપૂર્વ ગણાવ્યું છે, જ્યારે કાર્યકર્તાઓ અને ઇમિગ્રેશન વિદ્વાનો તેને આધુનિક અમેરિકન ઇતિહાસનો સૌથી આક્રમક કાર્યક્રમ માની રહ્યા છે। તાજેતરમાં 13 એપ્રિલ 2026ના અહેવાલ મુજબ નેચરલાઇઝેશન પ્રક્રિયા જાણે ભાંગી પડી હોય તેવું લાગે છે, કારણ કે લોકો હવે નાગરિકતા માટે અરજી કરતા પણ ડરી રહ્યા છે। તેમને લાગે છે કે અમેરિકન બનવું એટલે હવે પોતાની પીઠ પર નિશાન બનાવવા જેવું છે। આ જે સ્કેલ કેટલો મોટો છે તે સમજવા માટે આંકડાઓ આપણે જોવા પડશે। 2017 થી 2025 સુધીના 8 વર્ષ માંડ 120 કેસ થયા હતા, એટલે કે વર્ષે સરેરાશ 11 થી 15 કેસ, પરંતુ હવે આ વર્ષે આ જ કેસ 2400 કેસનો લક્ષ્યાંક આપવામાં આવેલો છે, જે 10,000 થી 20,000%નો વધારો સૂચવી રહ્યો છે। 26 માર્ચ 2026ના રોજ ન્યાય વિભાગે એક હથિયાર તસ્કર અને લગ્ન છેતરપિંડી કરનારાની નાગરિકતા રદ કરીને આ અભિયાનની ગંભીરતા સાબિત કરી દીધી છે। સરકાર ઈચ્છે છે કે લોકોમાં આનો ડર પેદા થાય અને તેના કારણે ઓક્ટોબર 2025ની સરખામણીએ ડિસેમ્બર સુધીમાં નાગરિકતાની અરજીઓમાં 50%નો ઘટાડો નોંધાયો છે। હવે એ સમજવું જરૂરી કે
સરકાર કયા 4 કાયદાકીય આધારો પર તમારી નાગરિકતા રદ કરી શકે છે? જેમના પહેલા અને સૌથી મોટો આધાર છે છેતરપિંડી અથવા તો ખોટી માહિતી કે પછી કોઈ પણ રજૂઆત. જો તમે ફોર્મ ભરતી વખતે કોઈ મહત્વપૂર્ણ હકીકત છુપાવી હોય તો તમારી નાગરિકતા હવે રદ થઈ શકે છે. જો કે 2017માં સુપ્રીમ કોર્ટે એક એવા કેસમાં કહ્યું હતું કે ભૂલ નાની ન હોય અથવા તો ન હોવી જોઈએ, પણ એવી હોવી જોઈએ કે જેનાથી અરજી મંજૂર ન થઈ શકી હોત. પરંતુ અત્યારનું વહીવટી તંત્ર ટ્રાફિક દંડ કે જૂની ધરપકડ જેવી નાની બાબતોને પણ ફ્લેગ કરી રહ્યું છે. બીજો આધાર જે સિક્વન્સમાં સંગઠનોમાં જે સભ્યપદ છે, અને ત્રીજો આધાર કોંગ્રેસ સમક્ષ જુબાનીની આપવાની ઇનકાર, અને ચોથો આધાર મિલિટરીમાં જે ડિસઓનરેબલ ડિસ્ચાર્જ છે. અને 2025ના એક નવા મેમા મુજબ હવે નાગરિકતા પછી કરેલા ગુનાઓને પણ જૂની અરજીના આધારે પકડવામાં આવી રહ્યા છે. ઓપરેશન જેનેસ દ્વારા પણ લાખો ફાઇલોની તપાસ થઈ રહી છે. ડીનેચરલાઇઝેશન પ્રક્રિયામાં પહેલા USCIS કેસ શોધીને ન્યાય વિભાગને મોકલે છે અને પછી સિવિલ કેસ દાખલ થાય છે, જેમાં સરકારે મજબૂત પુરાવા આપવા પડે છે. તમારી પાસે વકીલ રાખવાનો અને ફેડરલ કોર્ટમાં લડવાનો પૂરો અધિકાર છે. જો તમે કેસ હારો છો તો તમે અનડોક્યુમેન્ટેડ બની શકો છો. પરંતુ રાહતની વાત તો એ છે કે સરકાર માત્ર 60 થી 65% કેસ જ જીતી શકે છે, એટલે કે લડત આપી શકાય છે. ખાસ કરીને જૂના ડિપોર્ટેશન ઓર્ડર વાળા લોકો, લગ્ન છેતરપિંડી કરનારા અને ગુનાહિત ઇતિહાસ છુપાવનારા લોકો અત્યારે ટાર્ગેટ પર છે. તમારે અત્યારે સાવચેત રહેવાની જરૂર છે. પહેલા તમારી પૂરી ફાઇલ મંગાવી વકીલ સાથે તેની ચર્ચા કરો, સોશિયલ મીડિયા સાફ રાખો અને ગભરાયા વગર સારા ચરિત્રના પુરાવા તૈયાર રાખો અને સેવાનું કામ કરો. 23 મિલિયન નેચરલાઇઝેશન નાગરિકો આ દેશનો અતૂટ ભાગ છે અને વફાદારીના સોગંદ ક્યારેય એક્સપાયર થતા નથી. તમે અમેરિકન છો અને તમારી પાસે બંધારણીય અધિકારો છે, એટલે ડર્યા વગર સતર્ક રહો અને વકીલની સલાહ વગર કોઈ પણ સરકારી કાગળ પર ક્યારેય પણ તમારે સહી નથી કરવાની. આ માહિતી દરેક NRI સુધી પહોંચાડો, જેથી કરીને દરેક NRI ને ખબર પડે કે અત્યારે નાગરિકતા લેવી કે ના લેવી, કે નાગરિકતા છે તો તેને કેવી રીતે બચાવી શકાય. આજે આપણે એક અત્યંત સંવેદનશીલ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, જેમની સીધી અસર અમેરિકામાં રહેતા લાખો ભારતીય, ખાસ કરીને ગુજરાતી પરિવાર પર પડવાની છે. તમે અને મેં જોયું છે કે એક ભારતીય તરીકે અમેરિકામાં સ્થાયી થવા માટે આપણે કેટલો સંઘર્ષ કરીએ છીએ. H1B વિઝાથી શરૂ કરીને ગ્રીન કાર્ડ અને છેલ્લે નેચરલાઇઝેશન સુધી પહોંચવાના દાયકાઓ નીકળી જાય છે. આપણે હંમેશા માનીએ છીએ કે એકવાર જો અમેરિકામાં નાગરિકતા મળી ગઈ એટલે આપણે સુરક્ષિત થઈ ગયા કે પછી છીએ. પણ વર્ષ 2026ના આ નવા આંકડાઓ અને સરકારની બદલાયેલી નીતિઓ કંઈક અલગ જ વાત કરી રહી છે. હાલમાં જે 10,000% વધારા સાથે ડીનેચરલાઇઝેશન એટલે કે નાગરિકતા રદ કરવાના કેસો ન્યાય વિભાગને મોકલવામાં આવી રહ્યા છે, તેનાથી ભારતીય સમુદાયનું ચિંતાનું મોજું ફરી વળ્યું હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. આપણો સમુદાય અમેરિકામાં સૌથી વધુ ભણેલો અને સફળ સમુદાય ગણાય છે. પરંતુ હવે વહીવટી તંત્રએ જૂની ફાઇલો ફેંકી રહ્યું છે, જે કદાચ 10 કે 20 વર્ષ પહેલા પ્રોસેસ થઈ હતી. ઘણા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે જ્યારે કોઈ ભારતીય નાગરિક 15 વર્ષ પહેલા વિદ્યાર્થી તરીકે આવ્યો હોય અને કોઈ કન્સલ્ટન્સી દ્વારા કામ કર્યું હોય, ત્યારે ફોર્મ ભરવામાં નાની મોટી જે વિસંગતતા રહી ગઈ હોય, તે અત્યારનું વહીવટી તંત્ર આવી જૂની વિગતોને જે મટીરિયલ મિસપ્રેઝન્ટેશન ગણીને નાગરિકતા રદ કરવાની નોટિસ આપી રહ્યું છે. ખાસ કરીને 2026માં શરૂ થયેલું ઓપરેશન પેરિસ અને USCISના નવા વેઇટિંગ સેન્ટર દ્વારા ભારતીયોના સોશિયલ મીડિયા અને આર્થિક વ્યવહારોની ઊંડી તપાસ થઈ રહી છે. ગુજરાતી પરિવારો માટે અત્યારે સૌથી મોટો ડર
એરપોર્ટ પરનો ફોન સર્વેલન્સ કે છે, કારણ કે આપણે વર્ષમાં એકવાર ભારતની મુલાકાત તો જરૂર લઈએ જ છીએ. જ્યારે તમે ભારતથી પાછા ફરો છો ત્યારે સીબીપી અધિકારીઓ તમારા ફોનની તપાસ જરૂર કરે છે કે પછી કરી શકે છે. ભારતીયોમાં વોટ્સએપ ગ્રુપનું ચલણ ઘણું વધારે હોય છે. ફેમિલી ગ્રુપ્સ કે પછી મિત્રોના ગ્રુપમાં ઘણીવાર આપણે ઇમિગ્રેશન વિશે અને અનઅધિકૃત કામ વિશે મજાકમાં વાતો કરતા હોઈએ છીએ, પરંતુ 2026માં ખાનગી મેસેજ તમારા વિરુદ્ધ પુરાવા તરીકે વપરાય છે. સેલિબ્રાઇટ જેવા ટૂલ્સથી તમારા જૂના ડિલીટ કરાયેલા મેસેજ પણ પાછા મેળવી શકાય છે, જેમના કારણે તમારી એન્ટ્રી નકારવામાં પણ આવી શકે છે અથવા તો ગ્રીન કાર્ડ જોખમમાં આવી શકે છે. અને NPRના અહેવાલો મુજબ ડર એટલો વધી ગયો છે હવે ત્યાં ગુજરાતીઓનો અને ભારતીયોનો કે ઘણા ભારતીયોએ હવે નાગરિકતા માટે અરજી કરવાનું પણ મોકૂફ રાખ્યું છે કે હવે મારે અરજી નથી કરવી, કે હું પછી કરીશ, કારણ કે તેમને લાગે છે કે ફાઇલ ખોલવાથી જૂની બાબતો બહાર આવશે અને મુશ્કેલીઓ મારી વધી જશે, તો મારે ડિપોર્ટ થવું પડશે. NBC ન્યૂઝે જ્યારે 80 ફિલ્ડ ઓફિસમાં સ્ટાફ વધારવાની વાત કરી તે ખાસ કરીને એવા વિસ્તારોમાં છે જ્યાં ભારતીય વસ્તીઓ વધારે છે. એનો અર્થ એ છે કે હવે રેન્ડમ ચેકિંગ નહીં પણ ટાર્ગેટેડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. આપણો સમુદાય ટેકનોલોજી સાથે જોડાયેલો છે એટલે સોશિયલ મીડિયા પર આપણે સક્રિય હોઈએ છીએ, પણ યાદ રાખજો કે તમારી 5 વર્ષ જૂની ફેસબુકમાં કોઈ પોસ્ટ કરી હોય, એક્સ પરની એટલે કે ટ્વિટર પર કોઈ રાજકીય ટિપ્પણીઓ તમારી નાગરિકતા પર પ્રશ્ન ચિહ્ન મૂકી શકે છે. 2026માં જાસૂસીના સાધનો એટલા પાવરફુલ થઈ ગયા છે કે આઈસ પાસે હવે તમારા લોકેશનનો ડેટા પણ છે. જો તમે ગ્રીન કાર્ડ એપ્લિકેશન વખતે કોઈ ચોક્કસ સ્ટેટસમાં રહેલા હોવાનું જણાવ્યું હોય પણ તમારા ફોનનું લોકેશન હિસ્ટ્રીમાં બીજું કંઈક બતાવતું હોય તો તેને ફ્રોડ માનવામાં આવે છે. આ પદ્ધતિમાંથી ગુજરાતીઓએ ગભરાવાને બદલે જાગૃત થવાની જરૂર છે. તમારા લોયર સાથે વાત કરો, તમારી જૂની N400 ફાઇલની કોપી તમારી પાસે રાખો અને મુસાફરી કરતી વખતે ફોન ડેટા બાબતે અત્યંત સાવધાન રહો. ઘણા લોકો હવે ક્લીન ફોન રજિસ્ટર આપી રહ્યા છે, જેમાં તેઓ મુસાફરી દરમિયાન એવા ફોન રાખે છે જેમાં કોઈ જૂની ચેટ કે હિસ્ટ્રી ન હોય. યાદ રાખજો કે તમે અમેરિકાના અર્થતંત્રમાં મોટો ફાળો આપો છો, સેવા આપો છો એવું બતાવો અને તમારી પાસે કાયદાકીય અધિકારો છે, પરંતુ 2026નું આ નવું અમેરિકા પહેલા કરતા ઘણું અલગ હવે થઈ ગયું છે. અહીં હવે તમારી ડિજિટલ ફૂટપ્રિન્ટ જ તમારી સાચી ઓળખ માનવામાં આવે છે. જો તમે નેચરલાઇઝ નાગરિક છો તો તમારી વફાદારી પર કોઈ શંકા નહીં, પણ કાગળ પરના ભૂલો તમને મોંઘી પડી શકે છે. તેથી જાગૃત રહો. તમારા મિત્રો અને પરિવાર સાથે આ માહિતી તમારે જરૂર શેર કરવાની છે અને વકીલની સલાહ લીધા વગર કોઈ પણ સરકારી દસ્તાવેજો પર ક્યારે સહી તમારે કરવાની નથી. હવે તમે કલ્પના કરી શકો કે વર્ષોથી તમે કાયદેસર રીતે અમેરિકામાં રહેતા હોવા છતાં તમે તમારા જ ઘરમાં કેદ થઈ જાઓ. અત્યારે 1,20,00,000 લોકો એક એવા ચક્રવ્યૂહમાં અમેરિકાની અંદર ફસાઈ ગયા છે જ્યાંથી બહાર નીકળવાનો હવે કોઈ રસ્તો લગભગ નથી રહ્યો. ફાઇલોના ઢગલા વચ્ચે લાખો પરિવારોના ભવિષ્ય પર લટકતી તલવાર જેવી આ સ્થિતિ પાછળનું શું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે અમેરિકન કે ત્યાં, કે શું આ એ જ સપનાનો દેશ છે અમેરિકા જેના વિશે દુનિયા વાતો કરે છે? અત્યારે અમેરિકામાં ઇમિગ્રેશન સિસ્ટમમાં જે ધરખમ ફેરફારો થઈ રહ્યા છે તેને લાખો લોકોની હવે ઊંઘ ઉડાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે. 20 જાન્યુઆરી 2025થી ટ્રમ્પ સરકારના બીજા કાર્યકાળની શરૂઆત સાથે જ અમેરિકાની આખી ફિલોસોફી હવે બદલાઈ ગઈ હોય 2026માં, એટલે કે હાલના દિવસોમાં એવું આપણે બધા જોઈ રહ્યા છીએ. હવે ત્યાં લોકોની સેવા કરવાને બદલે તેમને રોકવા અને હાંકી કાઢવા પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેમના કારણે અત્યારે અમેરિકાની ઇમિગ્રેશન સંસ્થા USCIS પાસે અંદાજે 1,20,00,000 જેટલી અરજીઓ પેન્ડિંગ પડી છે. આ સંખ્યા એટલી મોટી છે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ કોઈ ટેકનિકલ ખામી નથી, પણ નિષ્ણાતોના મતે આ જાણી જોઈને ઊભી કરવામાં આવેલી એક એવી સ્થિતિ છે
જેને રેતીમાં ગિયર નાખવા સમાન ગણી શકાય. એટલે સિસ્ટમને અંદરથી જ એટલી ધીમી કરી દેવાની કે ફાઇલો આગળ જ ન વધે. 12 મિલિયન લોકો જે એવા લોકો છે જેઓ સિટીઝનશીપ, વર્ક પરમિટ અને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે, પણ તેને મળી નથી રહ્યું, પણ તેમને વહીવટી શૂન્ય અવકાશમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે. સૌથી ભયાનક વાત હવે છે, ધ્યાનથી સાંભળજો, એ છે કે અત્યારે ફંડ લોંગ નામની એક નવી આફત ઊભી થઈ છે, જેમાં લાખો લોકોની અરજીઓ જે ઓફિસમાં પડી છે પણ તેને સ્કેન કે પછી ઓપન કરવામાં આવતી જ નથી, જેના કારણે લોકોને ઓફિશિયલ રસીદ પણ મળતી નથી અને રસીદ વગર આ લોકો ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવી શકતા પણ નથી કે પોતાની કાયદેસર હાજરી સાબિત કરી શકતા નથી. અને ટ્રમ્પ સરકારના માસ ડિપોર્ટેશનના એજન્ડામાં આવા કાયદેસરના લોકો પણ ગમે ત્યારે પકડાઈ જવાની બીક નીચે જીવી રહ્યા છે અમેરિકાની અંદર. આ છે આપણો ભારતીય. આ રણનીતિ હેઠળ ચેકિંગ એટલું કડક કરવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયાથી લઈને જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સુધીની તપાસ હવે થઈ રહી છે. હવે ત્યાં સુધી વાત થઈ ગઈ છે કે બાયોમેટ્રિકની જગ્યાએ હવે ડીએનએ તપાસ થશે, કે તમારું એરપોર્ટ ઉપર લોહી લેવામાં આવશે, જેમના કારણે પ્રોસેસિંગનો સમય 50% વધી ગયો છે. અને વળી બીજી તરફ H1B વિઝા ફી ધારકો માટે આ આફતો આવી છે તે નકારી ન શકાય, કારણ કે હવે નવી અરજી માટે કંપનીઓએ $1 લાખ જેટલી મારબત રકમ ફી ચૂકવવી પડશે. આટલી મોટી રકમ સાંભળીને નાની કંપનીઓએ તો પીછેહટ જ કરવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, પણ 200 જેટલા ઇમિગ્રેશન જજને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. શા માટે? આ એક સવાલ ઊભો થાય છે. અને તેમની જગ્યાએ એવા જજ લાગવામાં આવ્યા જેઓ માત્ર દેશ નિકાલના ઓર્ડર આપે છે અને જેના કારણે શરણાર્થીઓ માટે આશ્રય મેળવવાનો જે દર ઘટીને માત્ર 7% રહી ગયો છે. આ સ્થિતિને કારણે અમેરિકામાં નકારાત્મક માઇગ્રેશન શરૂ થયું છે, એટલે કે લોકો ત્યાં આવવાને બદલે હવે ત્યાંથી જઈ રહ્યા છે, જેમના કારણે અમેરિકામાં હોસ્પિટાલિટી અને જે ટેક્સ સેક્ટરમાં અબજો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. પ્રવાસન ક્ષેત્ર પણ $1.2 બિલિયન ખોટ ઊભી થઈ છે. છતાં પણ સરકાર FBBA એક્ટ હેઠળ $170 બિલિયન માત્ર દિવાલ બનાવવા અને લોકોને કાઢવા પાછળ ખર્ચી રહી છે. આ એક એવી લડાઈ છે અમેરિકાની અંદર જ્યાં કાગળોની દિવાલો ભૌતિક દિવાલો કરતા વધુ મજબૂત સાબિત થઈ રહી છે અને લાખો લોકો અત્યારે અધ્ધર શ્વાસે જીવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ક્યારે તેમની ફાઇલ કોઈ પર સહી થઈ જશે અને ક્યારે તેમને આ વહીવટી જેલમાં મુક્તિ મળશે તેને ખબર નથી, અને ક્યારે તેને દેશ નિકાલ કરવામાં આવશે કે ક્યારે તેનું ગ્રીન કાર્ડ રદ થઈ જશે અને ક્યારે તેની નાગરિકતા છીનવાઈ જશે, એમની કોઈ પણ આધાર વગરની આ એક સિસ્ટમ બનાવવામાં આવી છે તેવું લાગી રહ્યું છે. તમારું નીચે શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.